હલો ફ્રેન્ડ, નમસ્તે. જો આજે શટલ અને એનો જે લોક હોય એનું સેટિંગ કઈ રીતે કરવાનું આજે તમને હું સમજાવીશ. માટે જોવો તમે, આ શટલ છે અને આ એનું લોક છે. એનો એક પોઈન્ટ પણ આમ તેમ હોય તો તમારી સિલાઈ ન આવે. એને માટે હવે તમે સમજી લ્યો. હવે આ શટલ આપણે ફિટ કરીશું, એમાં કઈ રીતે ફિટ કરવાનું તમને પૂરેપૂરી માહિતી આપીશ. વિડીયો સેટ સુધી પૂરેપૂરો જોજો તો જ ખ્યાલ આવશે, નકર તમને બિલકુલ ખ્યાલ નહીં આવે. એના માટે હવે તમે જોઈ લ્યો. એટલે હવે સમજાવી રહ્યો. એટલે હવે તમે પોઈન્ટ મેન આનું લોક છે આ, અને પેલું એ હવે કઈ રીતે શટલ ફિટ થાય જોવો બતાવું છું. આ શટલ હોય છે એને એની પોઈન્ટ હોય છે બે હોલવાળું. એ પોઈન્ટને મેળવવાનું હોય છે. એટલે એ તમે અંદર ફિટ કરશો. એના બે ભાગ હોય છે શટલના. અંદર એક ફરતું હોય અને ઉપરનું લોક ખુલ્લું હોય. એ ફરતું હોય અને અંદરનું જે લોક થઈ જાય પહેલાં લોકમાં એ રીતના હોય છે. એટલે એ બે પાર્ટમાં શટલ કહેવાય આને. એટલે તમે જો આ શટલને કઈ રીતે ફિટ થાય એટલે તમને સમજાવશું. એટલે એને પોઈન્ટ બિલકુલ પોઈન્ટ હોય ને ત્યાંથી જ એને દોરાની સોયને એડજસ્ટ કરવાનું હોય છે. નહીં એવો પણ ફોલ્ટ હોય તો આ તમારે ટાંકો નહીં આવે. એના માટે હવે જોવો તમે હવે કઈ રીતે કરવાનું છે. એને હોલ બે હોય એને કમ્પ્લીટ તમારે લોક કરશો હમણાં તમે. એટલે હું બતાવું છું તમને. જુઓ માટે આવી રીતના અહીંયા એક ખાંચો હોય છે, એમાં પેલું લોક ફિટ થઈ જાય. આ લોક ફિટ થઈ જશે. એટલે એ લોક ફિટ કઈ રીતે કરવાનું છે એ તમને પૂરેપૂરું હું સમજાવીશ. એટલે એ લોક ફિટ થઈ જાય એટલે શટલ ઉપરનો જ ભાગ ફરે, પેલો અંદરનો ભાગ ફરતો ન હોય. બરાબર, એ રીતના એને લોક ફિટ થઈ જશે. એટલે એ તમને હવે હું બતાવી રહ્યો છું. એટલે એના માટે તમારે શટલ કમ્પ્લીટ ક્લીન કરી લેવાનું, ઓઇલ બોઇલ મૂકી લેવાનું. 3 સ્ક્રૂ આવે છે એ ઢીલા કરી લેવાના તમારે. પછી એ ઢીલા થઈ જાય ત્રણેય સ્ક્રૂ. એટલે એને કેટલો ગેપ રાખવાનો, કઈ રીતે રાખવાનો એ બધું તમને સમજાવવામાં આવશે. એટલે માટે જોઈ લ્યો. હવે આ હોલ હોય એની શાફ્ટિંગમાં ફિટ થશે એ શટલ. એટલે અને સ્ક્રૂ ઢીલા 3 કરી લેવાના તમારે. જો આવી રીતે સ્ક્રૂ ઢીલા કરી લેવાના, બહાર ન નીકળી જવા જોઈએ, નકર ખોવાઈ જાય. એટલે એના માટે ઢીલા થઈ જાય એટલે એને લગાવવાનું થશે હવે તમારે ત્યાં. બરાબર છે. એટલે બે ભાગ હોય શટલમાં, સમજી લેજો. બે ભાગ હોય, એક અંદરનો ને એક બહારનો. એનો પોઈન્ટ મેન જે હૂક હોય એનું સેટિંગ જોવાનું હોય છે. એટલે આ સેટિંગ જોઈ અને તમે ખ્યાલ આવશે કે કઈ રીતે કરવાનું હોય તમારા મશીનમાં. માટે બહુ નજરપૂર્વક જોવું પડશે તમારે શટલ કઈ રીતના મેળવવાનું. એ કોઈ ખૂબી છે ભાઈ શટલ મેળવવાની. એનો પોઈન્ટ આવે છે, અંદરનું ફરતું હોય છે, ઉપરનો ભાગ એ ફરતો હોય છે, અંદરનું લોક થઈ જશે હમણાં જે મશીનમાં ફિટ થશે ત્યારે. એટલે એ રીતના હોય છે. માટે તમને બતાવું. એટલે શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું તો બિલકુલ ન ભૂલતા. જો હવે એને અંદર બોરવી દેવાનું. એમાં આવી રીતના પ્રેશર કરી દેવાનું, ધીમેથી ઠોકીને કરવાનું, અંદર છેલ્લાઈથી ન જાય તો. બાકી આવી રીતના એ જતું રહ્યું કમ્પ્લીટ. એટલે સેજ સ્ક્રૂ હોય ને એના સેજ ટાઈટ કરી દેવાના, જેથી કરીને આપણે એકદમ ફ્રી ન ફરવું જોઈએ. અને પછી એને લોક આવે છે. એને લોક કહેવાય, શટલનું લોક અથવા હું જે કહેતા હોય તમે. એને એડજસ્ટ કરવાનું હોય છે. એટલે એ રીતના એડજસ્ટ થશે કે ક્યાંય ભટકવું ન જોઈએ, કોઈ જગ્યાએ ન થવું જોઈએ. ન એની ઉપર દાંતી હોય છે એમાં બી ભટકે તો બી તમને ન ચાલે. એના માટે હવે જુઓ તમે કઈ રીતના એમાં ખાંચું હોય છે શટલમાં. તમારે આ લોક ફિટ કરવાનો એ બે બરાબર મેળવી લેવાનું. જો અત્યારે મેળવીને રાખેલું છે આપણે શટલ. બરાબર, હવે એ લોક એમાં થઈ જશે હમણાં. એટલે એ તમે જો સમજો. આ મેન વસ્તુ શટલ અને લોકની મેન મશીનમાં સેટિંગ જોઈએ. એ સેટિંગ ન હોય તો તમારા દોરા તોડશે અથવા સિલાઈમાં લૂક આવશે, એવું ઘણા બધા પ્રશ્ન બનશે. માટે આવી રીતના એને ઉપર એડજસ્ટ કરી લેવાનું છે. શટલને જે લોક ફિટ થશે એ ફિટ થાય ત્યાં સુધીમાં તમે કોમેન્ટ, ફોલો, લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ. માટે કરતા રહેજો. જો તમે આ શટલ અંદર જતું રહ્યું. હવે અંદરનો ભાગ લોક થઈ જશે શટલનો. એટલે એ નહીં ફરે. ફરશે ખાલી ઉપરનો જ ભાગ, જે એને હૂક કહેતા હોય અથવા તમે પોઈન્ટ કહેતા હોય, જે કહેતા હોય એ રીતના જ ફરશે ખાલી. હવે એને કઈ રીતે આ હૂકને ફિટ કરવાનું જો બતાવું છું. કયો ભાગ ક્યાં રહેવો જોઈએ, કઈ રીતે રહેવો જોઈએ, એના માટે સમજી લેજો પૂરેપૂરું. બરાબર છે. તો હવે જુઓ તમે આ હૂકને સ્ક્રૂ આવે છે ત્યાં એક એ સ્ક્રૂ ચડાવી દેવાનો તમારે આવી રીતે ડિસમિસથી પછી ટાઈટ કરી દેવાનો એડજસ્ટ કરીને. બરાબર છે. જો આવી રીતના એડજસ્ટ થઈ જાય
ટાઈટ કરી દેવાનો બને એટલું, પછી એને પોઈન્ટ જોવાનો, ઢીલો નહીં. પહેલાંમાં શટલનો હૂક હોય ખાંચો, એમાં હૂક ફિટ થઈ જવો જોઈએ, એટલે શટલ અંદરનો ભાગ છે એ ફરવો બિલકુલ ન જોઈએ. બરાબર છે. પછી ટાઈટ થઈ જાય આવી રીતના ટાઈટ કરી લ્યો એટલે હૂક જોઈ લેવાનો કે શટલનું જે પોઈન્ટ આવે, જે હોલ આવે સોઈ જાય એ સોયની વચ્ચેને સેન્ટરમાં આવવું જોઈએ શટલ. એક બાજુ જતું ન રહીએ પેલું, એટલે એને હટાવવું પડે તો હૂકને હટાવજો, એટલે એનું સેન્ટર મળી જશે સોય હારે. અને એ થઈ જાય પછી તમારે ઉપરની પ્લેટ ખોલી લેવાની. બરાબર છે. પ્લેટ અને ઉપરની ચાપ એ ત્રણેય વસ્તુ ખોલી લેવાની. આવી રીતના સ્ક્રૂ હોય બે પ્લેટમાં એ ખોલવાના, અને હું પેલો ચાપ ખોલી નાખવાની, હટાવી લેવાનું. હવે આ દાંતી બી તમારે હટાવી હોય તો હટાવી શકો, અને એમને એમ ફાવે તો નહીં હટાવવાની. મને તો ફાવે જ છે, પણ તમને બતાવવા માટે હવે આ દાંતીને ખોલવી જ પડશે. તો જુઓ તમને કઈ રીતના મેળવવું, ક્લિયર દેખાય શટલ, એના માટે હવે આ દાંતી ખોલવી જ પડશે. એટલે તમને આ દાંતી ખોલી અને હું બતાવીશું, પણ ફોલો કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. બાકી આગળ જોતા રહ્યો, વિડીયો પૂરેપૂરો જોજો. જો હવે જો આ શટલ દાંતી ખોલી લેવાની, બે સ્ક્રૂ આવે એને ધીમેથી, બહુ તાકાત કરશો તો નીચેનું ખાટલો જે ખાટલી કહેવાય એની દાંતીની એ તૂટવાનો ભય રહે, એટલે બહુ તાકાતથી નહીં, આવી રીતના આરામથી ખુલી જશે. એ ખુલી જાય એટલે શટલ હવે મેળવવાનું તમને રીત શીખવાડી. સોય કેટલી રહેવી જોઈએ ઉપર, કેટલી નીચે અંદર જવી જોઈએ, એ પોઈન્ટની વચ્ચે જો દેખાય એ પોઈન્ટની વચ્ચે સોય આવવી જોઈએ, એક સાઈડ આવી ન જોઈએ કે આગળ પાછળ બી ન રહેવી જોઈએ. એવી રીતના સોય એડજસ્ટ કરી લેવાની છે તમારે. તો હવે આ શટલને હટાવવું પડે, આગળ પાછળ જેમ બી હટાવવું પડે તો હટાવી લેવાનું તમારે થોડું પણ. અને આવી રીતના જો પોઈન્ટ મેળવવાનો કે એનો પોઈન્ટ ક્યાં આવે છે, બરાબર છે, એ જોઈ લેવાનું તમારે. અને ધીમેથી એક હાથે વ્હીલ ફેરવવાનું, શટલ પકડી રાખવાનું. બરાબર. હવે શટલ ફેરવવાનું, વ્હીલ પકડી અને શટલ ફેરવવાનું તમારે રહેશે. જેટલું એડજસ્ટ કરવું હોય સોય પ્રમાણે. આ પોઈન્ટ આવશે, જો આ પોઈન્ટ બતાવું છું ને, એ પોઈન્ટ હમણાં સોયના લેવલમાં તમારે લેવો પડશે. જોઈ લ્યો, આ પોઈન્ટ આવશે આગળ, ત્યાં આવી જશે અને સોય અંદર જશે. હવે સોયનો હોલ હોય છે એટલે નીચે જાય ને એટલું જ જવું જોઈએ. એટલે એ રીતના શટલ સેટ કરવાનું. આવી રીતના જો બસ આવી રીતના સેટ થશે. હવે સોય જો નીચે સુધી સોય જતી રહી અને શટલ અહીંયા આવે. શટલ અને સોય બંનેનું ધ્યાન રાખવાનું કે દૂર બી ન રહેવી જોઈએ અને નજીક બી પોઈન્ટથી સોય દૂર ન રહેવી જોઈએ. ખાલી એક વાડ જેટલો જ ગેપ રહેવો જોઈએ, જેથી કરી અને દોરા તોડવામાં કે ટાંકો આવવામાં તકલીફ ન થાય એના માટે. એટલે આવી રીતના આકાલીન જોઈ જોવાનું તમારે. પહેલાં તો સોય ક્યાં આવશે અને પોઈન્ટ કઈ રીતે કવર કરશે. હા, હવે પોઈન્ટ આવે એક બાજુ, આવી શટલનો પોઈન્ટ આવે અને સોય આવે. હવે એને જો આવી રીતના પોઈન્ટ આવી જાય ને ગેપ ન રહેવો જોઈએ. સેજ ગી ભટકતી હોય સોય તો હટાવી લેવાનું શટલ સેજ ઠોકીને, આવી રીતે. પણ પોઈન્ટ કમ્પ્લીટ મેળવવાનો છે. પોઈન્ટ સોયનો હોય એથી ઉપર શટલનો પોઈન્ટ રહેવો જોઈએ થોડોક એક જ, અને દોરા જેટલો જ ગેપ રહેવો જોઈએ, એક વાડ જેટલો, દોરો બી નહીં, વાડ જેટલો જ ગેપ રહેવો જોઈએ. તો જ થશે કમ્પ્લીટ શટલનું સેટિંગ. જો આવી રીતના જોઈ લેવાનું. હા, મળી ગયું. હા, પછી ચલાવવાનું તમારે ધીમેથી આવી રીતના. બરાબર. તમારું જો કોઈ પણ જગ્યાએ સોય ભટકાતી નથી ને ધીમેથી ચલાવીને જોઈ જવાનું. આવી રીતના રાઉન્ડ મારી જાય એ રીતના જોવું પડે. જો આવી રીતના જોવાનું તમારે. આ શટલ અને આ સોય આવી રીતના પોઈન્ટ સેટ થઈ જવો જોઈએ, જેથી કરીને સોય એને આ રીતના ઉપર સુધી આવે એટલે દોરો શટલ લઈ લઈએ સોયમાંથી, એ રીતના સેટ કરવાનું હોય છે. એટલે એ ભૂલાય નહીં. અને એક સેજ બી ગેપ ન રહેવો જોઈએ. અને શટલ છે એ તમે શટલનું લોક જે મૂકેલું છે આપણે, લોક થઈ જાય શટલની એ ખૂટો, એમાં બી શટલ સેજ બી ભટકાવવું ન જોઈએ. જો એમાં બી જરાક બી અટતું હશે ને તો તમારો દોરો તોડી નાખશે. માટે જોઈ લેવાનો આવી રીતના એડજસ્ટ કરવા માટે કે આમાં થોડોક બી ગેપ રહે કે નહીં, એ જોઈ અને કમ્પ્લીટ કરી લેવાનું રહેશે તમારે. બરાબર છે. તો આવી રીતના શટલ સેટ થાય. અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ કરજો, તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો આમાં કોમેન્ટ કરજો. બાકી આ શટલ મળી જશે. જો આવી રીતના ફેરવવાનું. આ બહાર સોય નીકળતા પછી શટલમાં સોય ભટકાવી ન જોઈએ કોઈ જગ્યાએ. એવી રીતના શટલ સેટિંગ થશે. અને અહીં સોય અંદર ગઈ એટલે એનો પોઈન્ટ ત્યાં આવી જશે, એટલે એ દોરો ખેંચશે. જો આવી રીતના દોરો અંદર લેશે એ માટે આવી રીતના સોયને કમ્પ્લીટ જોઈ લેવાનું કે
કઈ રીતના ફિટિંગ થાય છે શટલ ને સોયનું સેટિંગ કઈ રીતના કરવું એ ખૂબી છે. માટે એક દોરાનું બી ફરક એમાં હશે તો તમારો ટાંકો છોડશે અથવા દોરો તોડી નાખશે. આવી રીતના સેટિંગ જોઈ લેવાનું, સોય કેટલી બહાર નીકળે છે એટલી અંદર જાય અને શટલ ક્યાં કઈ જગ્યાએ આવવું જોઈએ એ આવી રીતના આવી ગયું. પછી સ્ક્રૂ 3 હોય છે શટલમાં, ટાઈટ કરી દેવાના તમારે. આવી રીતે ટાઈટ થઈ જાય એટલે એ કમ્પ્લીટ દોરો શટલ સેટિંગ થઈ ગયું કહેવાય. હવે તમારે આવી રીતના જોઈ લેવાનું. અને જો હવે આ શટલ છે એ કોઈ જગ્યાએ ભટકાય નહીં. આ ખાટલીમાં અથવા એને લોકમાં આવી રીતના ફરે એટલે એક સેજ બી ભટકાય ને આ ખાટલીમાં તો બી તમારો દોરો તોડી નાખશે અથવા ઘૂસ નીચે આવશે. એટલે બધું સેટિંગ જોવું પડશે. જો એમાં ભટકાતું હોય તો સેજ અંદરની સાઈડ ઠોકી દેવાનું. જો સેજ બી એક વાળ જેટલું બી ભટકાય તો નહીં ચાલે. એના માટે તમારે સેજ ઠોકવાનું અંદરની સાઈડ રહેશે અને એડજસ્ટ કરવું રહેશે. સોયનું બી એડજસ્ટ કરવાનું, આ બધી વસ્તુનું પણ એડજસ્ટ કરવાનું રહેશે તમારે આવી રીતના. માટે ફોલો પ્લીઝ કરવાનું ભૂલતા નહીં. હું તમને શીખવાડી જો આવી રીતના ફરશે આ. અને આવી રીતના તમારે અંદરનું શટલ હોય એ લોક થઈ જાય એટલે અંદરનું ન ફરે, ઉપરનું જ શટલ ફરશે. એ ફરવું અને ફૂલ ફિટાઈ ન થઈ જવું જોઈએ લોકમાં, સેજ ગેપ રહેવો જોઈએ. એ રીતના જ કરવાનું તમારે. ફૂલ ટાઈટ આ બાજુ રાખીને કરી દો તો બી તકલીફ થશે તમારે. એટલે એ ખૂટો જે હોય એ કમ્પ્લીટ થઈ જાય. પછી તમારે હવે આ દાંતી જે ખોલી હતી આપણે એ ફિટ કરી દેવાની કમ્પ્લીટ. 2 સ્ક્રૂ મારીને ટાઈટ કરી કમ્પ્લીટ આવી રીતના જો આવી રીતના કમ્પ્લીટ ફિટ કરી દેવાની. અને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં ફ્રેન્ડ. જો આ 2 સ્ક્રૂ ફિટ થઈ જાય એટલે પછી ઉપરની પ્લેટ આવશે એ ફિટ થઈ જશે. બાકી લાઈક, કોમેન્ટ ને ફોલો, કમ્પ્લીટ શટલ મળી ગયું.